સ્વામિનારાયણ ભગવાન કરજીસણ પધારે છે અને આ કરજીસણની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધારે ને ત્યારે 500 પરમહંસો જે અહીં હતા ને એ બધા 500 પરમહંસ સહિત ત્યાં કરજસણની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાને ગોવિંદજી ભાને બોલાવ્યા અને નાનાભાઈ ભટ્ટ હતા. એમને કીધું કે અમારે અહીંયા જન્માષ્ટમીનો ભવ્યાતિ ભવ્ય અમારે ઉત્સવ કરવો છે. અને એ વખતે ગોવિંદજી ભા કોણ છે ભાઈ? જેમની પ્રેમની દોરીએ બંધાઈ એ કરજીસણની ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન 36 વખત જે ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન આવ્યા હોય, અરે એ ગોવિંદજી બાના પ્રેમને વશ થઈ જ્યારે છપનો કાળ પડ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું, ગોવિંદ ભગત તમે દુકાળ માટે બહુ જ મોટો દુકાળ પડવાનો છે, એની તૈયારી અંદર કંઈ કર્યું છે ખરું? ત્યારે ગોવિંદ ભક્તએ કીધું કે પ્રભુ તમે છો અને મારે શું ચિંતા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન આ કરજીસણની ધરતી ઉપર પધાર્યા અને ગોવિંદજી બાને આવી વાત કરી. અને ભગવાન સ્વામિનારાયણ જે ઓરડાની અંદર બેઠા હતા એ ઓરડાની અંદર ભાઈ કોઠી હતી અને એ કોઠી ખાલી હતી. અને સ્વામિનારાયણ ભગવાને કીધું ઉપરથી બંધ કરી દો અને નીચેથી તમારે જેટલા દાણા કાઢવા હોય એટલા તમારે કાઢજો. આખો દુષ્કાળ પૂર્ણ થશે પરંતુ આ કોઠીમાંથી અનાજ ખૂટશે નહીં. આવા આશીર્વાદ સ્વામિનારાયણ ભગવાને કરજીસણની ધરતી ઉપર એ ગોવિંદજીવાને આશીર્વાદ આપ્યા. અને એમ કરતા કરતા આવી અષ્ટમી, એટલા માટે અવિનાશાનંદ બ્રહ્મચારી કહે છે એમ કરતા આવી અષ્ટમી પૂછ્યું નાના ભાઈએ ચરણે નમી. એમ કરતા આવી અષ્ટમી પૂછ્યું નાના ભાઈએ ચરણે નમી. એમ કરતા આવી અષ્ટમી પૂછ્યું નાના ભાઈએ ચરણે નમી. મહારાજ આવ્યો ઉત્સવ કરીએ ઉત્સવ જો પ્રસન્ન. મહારાજ આવ્યો ઉત્સવ કરીએ ઉત્સવ જો પ્રસન્ન. પછી હરી હસી કરી વાત કરો ઉત્સવ છીએ રડિયાત. પછી હરી હસી કરી વાત કરો ઉત્સવ છીએ રડિયાત. થયા જન સરવે મગન શ્રાવણ વાદી અષ્ટમીનો દન. થયા જન સર્વે મગન શ્રાવણ વાદી અષ્ટમીનો દન. તે લીલા કરજીસણે કરી હવે કયું જે કર્યું હરી. તે લીલા કરજીસણે કરી હવે કહું જે કર્યું હરી. આવી રીતે કરજીસણ ધામની અંદર દિવ્ય લીલા એટલે જન્માષ્ટમીનો ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ગ્રંથોની અંદર આપણે વાંચીએ ત્યારે કરજીસણની લીલા અને એમાંય જન્માષ્ટમી ઉત્સવનું વર્ણન બધાએ લેખકોએ કરેલું છે. આવું પવિત્ર કરજીસણ ધામ અને એ કરજીસણ ગામની અંદર આવી રીતે જ્યારે ઉત્સવ થયો ત્યારે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા
અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન રાજી થઈને બોલ્યા, પાણી ખૂટે જે કૂપમાં તો ખૂટે અન તવ ધામ, એવો વર આપ્યો પ્રભુ ભક્ત ગોવિંદને સુખધામ. એટલા માટે આવી રીતનું વરદાન સ્વામિનારાયણ ભગવાને એ કરજીસણની ધરતી ઉપર આપ્યું છે. એટલા માટે આ કરજીસણની કથા ચાલે છે. એની સાથે સાથે એક અદ્ભુત ઇતિહાસ આજે આ જગત સમક્ષ અને કરજીસણની અંદર જે ગોવિંદજીબા પરિવારના તમામ જે ગ્રામજનો જે સભ્યો એને તો ખરેખર સાકર ખાતા મોઢાની અંદર બગાસું ખાતા સાકર મળી જાય એવી વાત છે. એટલે વાલા ભક્તજનો, જે ગોવિંદજીબા પરિવાર એમનું વટ વૃક્ષ અમારા નટુ ફુવા હોય, અમારા મહેન્દ્રભાઈ હોય, નવીનભાઈ હોય, અને એમાં અમારા ભરતભાઈ, ગોરધનભાઈ અને રમણભાઈ, આ બધા કરજીસણથી ઘણા બધા ભક્તો પધાર્યા છે. એ વટ વૃક્ષ અમે પણ ગૌરવથી કહી શકીએ, અમે પણ ગોવિંદજીબા પરિવારના છીએ. હાલની તારીખની અંદર અમેરિકા જવાનું થાય ત્યારે કોઈ પરિવાર કરજીસણનો હોય અને કોઈ સંતો પૂછે તમે કયા ગામના, તો છાતી ઠોકીને એમ કહી દે કે અમે કરજીસણ ગામના, અને એમાં અમે ગોવિંદજીબા પરિવારના છીએ. અને આવી રીતે ગોવિંદજીબાને યાદ કરો તો શ્રીજી મહારાજ પણ યાદ આવે ને આવે. એટલા માટે અહીંયા અમારા ભક્તિભાઈ નથુદાસ જેઠીદાસ પટેલ એ અમારા ગોવિંદજીબા પરિવારના જે વટ વૃક્ષ બનાવ્યું છે, હમણાં લોન્ચિંગ કરીશું એટલે તમને બધાને ખબર પડશે કે ગોવિંદજીબા પ્રત્યે આ બધા કરજીસણ વાસીઓને કેવો પ્રેમ છે. અને એમના ધર્મપત્ની સવિતાબેન ભક્તિભાઈ પટેલ, એમના સુપુત્ર રાકેશભાઈ પટેલ, સુપુત્રી રૂપલબેન પટેલ. અને એટલા માટે વાલા ભક્તજનો, આ ભક્તિભાઈનું જીવન કેવું, જ્યારે અમારે આ વટવૃક્ષ તૈયાર થયું અને અમે મહેન્દ્રભાઈ અને નવીનભાઈ માસ્તર એમને જોરદાર મહેનત કરી છે. એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લો. એમને મેં વાત કરી, ભાઈ તૈયાર તો થઈ ગયું, પરંતુ ઘેર ઘેર ગોવિંદજીબા પરિવારના જેટલા સભ્યો છે એના ઘેર ઘેર આપણે પહોંચાડવું છે. તો એના માટે ભાઈ પૈસા તો જોઈએ ને, એમને એમ તો કંઈ થાય નહીં. એટલે એમને કંઈક વાત થઈ, અને વાતમાં હોતી વાત અમારા ભરતભાઈ એ તો પહેલેથી ઉદાર છે અને એમને હું ઓળખું જ છું. એટલે ભરતભાઈ કે તમારે જે ખર્ચો થાય એ અમારા ભક્તિભાઈની જોડે મારે વાત થઈ જાય, તમારા કાર્ય કરો. અને એવો અમારો પરિવાર એટલે ભક્તિભાઈ નથુદાસ જેઠીદાસ પટેલ, એ તમામ પરિવારને જોરદાર તાલીઓથી વધાવો. આ પરિવાર અત્યારે અમેરિકામાં વસે છે. હો ભાઈ, અમારા ભક્તિભાઈ વર્ષોથી અમેરિકાની અંદર વસે છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવાની જરૂર પડે ત્યારે કરજીસણ ગામની અંદર, કરજીસણમાં નાનામાં નાનું સાહિત્યની રચના કરવી હોય તો ભક્તિભાઈએ એમ કીધું, તમારે જેટલા રૂપિયા જોઈએ એટલા તમારે લઈ જજો, પરંતુ આપણા ગોવિંદજીબાનો ઇતિહાસ ઉજાગર કરો અને જગતની અંદર તમે એવો સંદેશો ફેલાવો, ગોવિંદજીબા કોણ હતા, જે પ્રેમની દોરીએ બંધાઈ સ્વામિનારાયણ ભગવાન 36 વખત આવ્યા. એવા અમારા ભક્તિભાઈ નથુભાઈ જેઠીદાસ, એમના તરફથી વાલા ભક્તજનો, હું જે નામ બોલું એ ભૂદેવ ઓલી ગોવિંદજીબા પરિવારના કરજીસણથી પધારેલા એવા મહાનુભાવો અમારા નટુભાઈ ભગવાનભાઈ પટેલ, એ ફુવાને હું વિનંતી કરીશ સ્ટેજ ઉપર પધારો. એ જ રીતે ભરતભાઈ ગોરધનદાસ, ભક્તિભાઈ નથુદાસના પરિવારના તમામ, રમણભાઈ ગોકળદાસ પટેલ, મહેન્દ્રભાઈ નારાયણદાસ પટેલ, નવીનભાઈ ઈશ્વરદાસ પટેલ, નરેશભાઈ કરશનદાસ પટેલ અને ડીકે પટેલ તથા અન્ય ગોવિંદજીબા પરિવારના જે કોઈ હરિભક્તો આવ્યા છે, આ વટ વૃક્ષ જે ગોવિંદજીબાનું તૈયાર થઈ ગયું છે
અને આજે ગોવિંદજી બાના સંવાદિત કથા ચાલે છે અને એમનું જ વટવૃક્ષ જ્યારે તૈયાર થઈ ગયું હોય ત્યારે એમના જ પરિવારના સાથ અને સહકારથી જ્યારે આવું કાર્ય કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે વાલા ભક્તજનો, તમામ ભક્તજનો પધારો. બોલો સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની